નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં બેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલની થીમ ઉપર આઈસીડીએસ શાખા અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સ્તનપાન સપ્તાહ તેમજ એક પેડ માં કે નામ અને પ્લાન ફોર મધર અભિયાનની ઉજવણી કરવામાં આવી। મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર તેમજ આઈસીડીએસ વિભાગ દ્વારા દર વર્ષે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। આઈસીડીએસ શાખા મહાનગર જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સ્તનપાન સપ્તાહની બેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલની થીમ ઉપર ઉજવણી કરવામાં આવી હતી। મહાનગરપાલિકા જૂનાગઢના તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। તે દરમિયાન આઈસીડીએસ શાખા મહાનગર જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર વસનાબેન દવે દ્વારા સ્તનપાન માતાનું પોષણ ઉપર સમજણ આપવામાં આવી હતી। સુપોષણ સંવાદ ટકે દ્વારા સ્તનપાનથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સહ ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો સામનો કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ અનુસાર પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક પેડ માં કે નામ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં પ્રોત્સાહિત કરવા માટે સોમવારના રોજ 10 કલાકે આંગણવાડી કેન્દ્ર ઉપર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। માન્ય મંત્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના ભાનુબેન બાબરિયાએ પણ પ્રેરક ઉપસ્થિતિ રહીને કાર્યક્રમની સાથે આઈસીડીએસ શાખા મહાનગર જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગરની બહેનો, બાળકો અને તેમના વાલીઓ, સ્થાનિક રહેવાસીઓ તથા ગામના આગેવાનો, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનું વાવેતર કરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં ગુજસી ટોક કેસના ગેંગનો મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સ 3 દિવસના રિમાન્ડ ઉપર 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જુદા જુદા સ્થળે તપાસ અને પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ગુજસી ટેકના ગેંગનો મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સને 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસને પૂછપરછ સઘન બનાવવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં ગેંગ બનાવીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતી ગેંગના મુખ્ય સૂત્રધાર રાજુ બાવજી સોલંકી તેના 2 પુત્ર દેવરાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે શનિવારે ગુજસી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। જયેશ સોલંકી જેલમાં હોય અને 4 આરોપીની ધરપકડ થયાની માંગરોળના ડીવાયએસપી દિનેશ કોડિયાતરે તપાસ સંભાળી મોડી રાત્રે ચારેયનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષકે ડીવી કોડિયાતરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। જોકે અદાલતે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેના પગલે આરોપીઓને સાથે રાખી પંચનામું નિવેદન સહિતનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ સાથે રાજુ સોલંકીની ગેંગનો ભોગ બનેલા લોકોને નિવેદન નોંધવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી હતી। આરોપીઓએ આચરેલા ગુના ઉપરાંત અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આજે અમને જૂનાગઢ પોલીસે ખોટી રીતના મને અને મારા 2 દીકરાઓને પકડ્યા છે। હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડ્યા છે। જયરાજસિંહ પાસેથી કદાચ મને પૈસાની પણ ઓફર આપી હતી। પોલીસે મને આની પહેલાં પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને અને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે। અમે ગોંડલના પીડિતો હોઈ અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે। જૂનાગઢના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ધમધમતા રોડ ઉપર અચાનક કારમાં આગ ભભૂકતા ફાયર વિભાગે આગને તાત્કાલિક કાબૂમાં લીધી। સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી। જૂનાગઢ શહેરમાં ધમધમતા બસ સ્ટેન્ડ રોડ ઉપર અચાનક એક કારમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। જોકે કારમાં આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી મહા મુસીબતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। નરસિંહ મહેતા તળાવની પાસે આવેલા પેટ્રોલ પંપ સામે રોડ ઉપર એક કાર પસાર થઈ હતી, ત્યારે ચાલુ કારે અચાનક કારમાં આગ લાગતા એન્જિનના ભાગ ઉપર કારમાં આગ લાગતા ચાલક તુરંત બહાર નીકળી અને કારમાંથી આગ લાગવાની બળીને ખાખ થઈ ગઈ હતી અને ફાયર વિભાગે આવીને સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી। આગથી કોઈ જાનહાનિ નથી થઈ અને આગના લીધે કારમાં ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટરની તરીકે બઢતી આપવામાં આવી।
જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શિવાય બારોટ માણાવદર પોલીસ સ્ટેશનના બીકે ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રીડર ટુ એસપી જેડ વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રિઝર્વ તથા જેડી દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૂનાગઢ તાલુકા પોલીસ સિસ્ટમના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ અધિક્ષક જૂનાગઢ દ્વારા ઉપરોક્ત તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને શોલ્ડર બેઝ કાર્યક્રમ યોજી દરેક પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.